તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે એક નવો વ્લોગ લઈને. ચલો શરૂ કરીએ. તો આ છે આશીર્વાદ આટા. તમને તો ખબર જ છે કે હું આશીર્વાદ આટાની રોટલી કેટલી સરસ બનાવું છું. તો આજે આપણે પહેલાંની સ્ટાઇલમાં ગોળ, ઘી અને રોટલીનું ભૂંગળું બનાવવાનું છે. તો આવી રીતે લોટ બાંધીને ગુલ્લા કરી લ્યો. ગુલ્લા તો તમને ખબર જ છે ને. તો આ રીતે ગુલ્લા કરી અને રોટલી ફટાફટ વણી નાખો મસ્ત. અને આવી રીતે રોટલી વણીને મંડો ઢગલા કરવા. અને પછી ચોળવતા તો તમને આવડતું જ હશે, અને ન આવડતું હોય તો મારો આ વિડીયો જોઈને તમે શીખી જજો કે આવી રીતે ઊંધી કરવાની. અને પછી લોઢી સાઈડમાં લઈ અને ગેસ ઉપર રોટલીને ગરમ કરવાની. તો આપણે આ રીતે રોટલી ગેસ ઉપર ગરમ કરી અને ફૂલાવીશું. એકદમ મસ્ત ફૂલી જાય, ડિઝાઇન પડી જાય. અને તો પછી ડિઝાઇન પડી જાય પછી આપણે રોટલીને લઈ અને એક મસ્ત મજાના ડબ્બામાં મૂકીશું. આગળ બતાવો કેવી રીતે મૂકવાનું, બરાબર? એ આ લીધી અને આ મૂકીને પછી આ હું દૂધસાગરનું શુદ્ધ ઘી વાપરું છું. તો દૂધસાગરનું શુદ્ધ ઘી એક ચમચો ઉપાડીને એ નાખ્યો રોટલીમાં. અને આવી રીતે રોટલી ચોપડી લેવાની મસ્ત. ઘી વધારે હોય ને તો ખાવાની કાઠિયાવાડીને મજા જ આવી જાય. તો જે કાઠિયાવાડી હોય આવી રીતે ઘી ખાય. અને આ લીધો છે આપણે 56 ભોગનો દેશી શુદ્ધ ગોળ, બરાબર? તો આવી રીતે ગોળને લેવાનો છે. આ મેં રાજકોટથી લીધો હતો. રાજકોટ મારા કાકાની દીકરી રહી છે ને, ત્યાંથી અમે લઈ આવ્યા હતા ગોળ. બહુ મસ્ત ગોળ છે. તો આવી રીતે તમારે રોટલી ઉપર ગોળને લગાડી દેવાનો છે. એક સીધી લાઈન કરવાની છે, જો હમણાં બતાડું. તો આવી રીતે સીધી લાઈન કરી અને ગોળ ગોળ ભૂંગળું વાળી લેવાનું છે. આવી રીતે આપણે બધા જ ભૂંગળાને તૈયાર કરી અને ડબ્બું રેડી કરી દેવાનું છે. મેં આ બધા ભૂંગળા એક હારે બનાવી અને ડબ્બામાં રેડી કરી દીધા. હવે આપણે એને પાછી બ્લિંકિટની થેલીમાં ભરી દીધા છે. જોર્યું ડબ્બું છે ને. અને આપણે આ થેલી લઈને થઈ ગયા છે તૈયાર અને નીકળી ગયા છીએ રોડ ઉપર. આ છે અમારા ઘરની નજીકમાં આવેલું એક મંદિર છે સાલ હોસ્પિટલ પાસે. ત્યાં હું આવી રીતે ગાયને રોટલી ખવડાવવા જાઉં છું. જો કેટલી સરસ મજાની ભાવે છે ગોળ ને ઘીવાળી રોટલી. આહાહાહા, ગાયોને તો મજા જ આવી જાય. રોટલી ઘીવાળી અને ગોળ હોય અંદર. મને પણ બહુ જ ભાવે રોટલી, ઘી ને ગોળ. તો તમે પણ આવી જ રીતે રોટલીનું ભૂંગળું વાળી અને આ ગાય ખાય છે ને એવી જ રીતે આપણે ખાવાની છે. ચબડાક કરતી બધી રોટલી ખાઈ. મને તો 5 રોટલી આવે ને તો હું 5 ઘીવાળી રોટલી ખાઈ લઉં. ઘી ને ગોળ હોય ને એટલે. ચલો ત્યારે મળીએ આપણે નવા વ્લોગમાં. ટાટા, જય શ્રી કૃષ્ણ.